આજરોજ ગોત્રી ઇસ્કોન મંદિર ખાતે ભગવાન જગન્નાથજીની 44મી જળયાત્રા એટલે કે સ્નાન વિધિ, ભોગ અર્પણ વિધિ તથા મહાઆરતી યોજવામાં આવી હતી। આજરોજ ગોત્રી હરિનગર 4 રસ્તા નજીક આવેલ ઇસ્કોન મંદિરમાં રથયાત્રા પૂર્વે જેઠ સુદ પૂનમને બુધવારના રોજ સવારે ધાર્મિક અને શાસ્ત્રોક્ત પરંપરા અનુસાર ભગવાન જગન્નાથજીની જળયાત્રા સ્નાન યાત્રા વિધિ કરવામાં આવી હતી। સવારે નિજ મંદિરેથી ભગવાન જગન્નાથજી, ભાઈ બલરામજી તથા બહેન સુભદ્રાજીને વાજતે ગાજતે મંદિર પરિસરમાં બનાવવામાં આવેલા મંડપ ખાતે બિરાજમાન કરવામાં આવ્યા હતા। હજારો ભક્તોની ઉપસ્થિતિમાં હરે રામ હરે કૃષ્ણના ભજન વચ્ચે ભગવાન જગન્નાથજીને 1250 જેટલા વ્યંજનોનો ભોગ અર્પણ કરવામાં આવ્યો હતો તથા મહાઆરતી કરવામાં આવી હતી। ત્યારબાદ ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામજીની સ્નાનયાત્રા વિધિ કરવામાં આવી હતી। સ્નાન યાત્રા બાદ ભગવાન જગન્નાથજી 14 દિવસ ક્વોરન્ટાઇન થઈ જશે અને અષાઢ સુદ બીજ એટલે કે તારીખ 27 જૂનના રોજ અષાઢી બીજ નિમિત્તે સ્ટેશનથી રથયાત્રામાં બિરાજમાન થઈ નગરચર્યાએ નીકળશે, જેમાં સૌપ્રથમ સાધુ સંતો દ્વારા આ વિધિ કરવામાં આવી હતી। ત્યારબાદ સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, ભાજપના શહેર પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની, મેયર પિંકીબેન સોની, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ, મ્યુનિસિપલ કાઉન્સિલરો, ઉદ્યોગ જગતના લોકો, ધાર્મિક અને સામાજિક અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને આ સ્નાન યાત્રાનો લાભ લીધો હતો। ભગવાન જગન્નાથજીની 44મી રથયાત્રા વડોદરા શહેરમાં આવી રહી છે। ઇસ્કોન વડોદરા દ્વારા આજે ભગવાન જગન્નાથજી, બલદેવ સુભદ્રાજીનું સ્નાન યાત્રાનું આયોજન દર વર્ષની જેમ આ વર્ષે પણ કરવામાં આવ્યું છે। આવનારા દિવસોમાં 27 તારીખે વડોદરા શહેરમાં ઇસ્કોન મંદિર દ્વારા ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળશે। એ પહેલાંની આ વિધિ છે અને આજે ભગવાનને સ્નાન યાત્રા કરાવી અને કપાટ બંધ કરી દેવામાં આવશે અને 15 દિવસ પછી ભગવાન ફરીથી કપાટ ખુલશે એટલે વડોદરા શહેરના નગરજનોને, ભક્તજનોને દર્શન આપવા માટે નીકળશે। જે વર્ષોથી રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે, આપણે સૌ જાણીએ છીએ કે આમ તો ભક્તો રોજે રોજ ભગવાનના દર્શન કરવા, તેમના આશીર્વાદ પ્રાપ્ત કરવા મંદિરે જતા હોય છે, પરંતુ રથયાત્રાનો પવિત્ર પાવન અવસર કે જ્યારે ભગવાન પોતે ભાઈ બલરામજી અને બહેન સુભદ્રાજી સાથે શહેરના રાજમાર્ગો પર પોતાના આ ભાવિક ભક્તોને પોતાના આશીર્વાદ સમૃદ્ધિનો વૈભવ અર્પણ કરવા નીકળતા હોય છે, ત્યારે વડોદરા શહેરના ઇસ્કોન ટેમ્પલ ખાતે તેના 10 થી 15 દિવસ પહેલાં આ મંદિરમાં વિવિધ પ્રકારના ભગવાનના પૂજન, અર્ચન અને ભક્તિના આયોજન થતા હોય છે। જે સંદર્ભે આજ રોજ ભગવાનની સ્નાન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મેં મારા પતિ નીરજ સોની સાથે ભગવાન શ્રી જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામજીના સ્નાન કરવાની મને તક મળ્યું છે। ત્યારે હું આ મંદિરના મહંત એવા નિત્યાનંદ સ્વામીજી પ્રભુજીનો ખૂબ ખૂબ આભાર અભિવ્યક્ત કરું છું। સાથે સાથે આવનાર રથયાત્રાના વર્ષોથી ચાલતી પ્રણાલિકા મુજબ ઇસ્કોન મંદિર ખાતે ભવ્ય સ્નાન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને મારા માટે આ ખાસ બાબત એ છે કે 2 દિવસ પહેલાં જ પુરી ખાતે જગન્નાથજીના દર્શન કરી અને હું આવ્યો હું ત્યારે આ સ્નાન યાત્રામાં જોડાઈ અને હું મારી જાતને ધન્ય સમજું છું। આવનારી 27મી તારીખે વડોદરામાં જ્યારે મોટી સંખ્યામાં લોકો જોડાશે અને રંગે ચંગે ભગવાન જગન્નાથજી જ્યારે યાત્રામાં નીકળવા જઈ રહ્યા છે, ત્યારે હું સર્વે વડોદરાવાસીઓને આ રથયાત્રામાં જોડાવા માટે એક વિનમ્ર અપીલ કરું છું।